لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. صلوات پر محمد وآل محمد. માહ મુબારક રમઝાનની 15મી શબ, આ નૂરાની રાતની ખૂબ ખૂબ મુબારકબાદ. ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામની વિલાદતની મુનાસિબત પર આપ તમામ મુઅમિનીન મુઅમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને આપણા જમાનાની ઇમામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરવા માટે એક જીવતી જાગતી બાવાઝે બુલંદ સલવાત પડીએ. માહે મુબારક રમઝાનની આ 15મી શબ મૌલા અલી અને બીબી ઝહરાના ઘરમાં પહેલી ઔલાદની વિલાદતની તારીખ. આ બંને માસૂમ આગોશમાં સૌથી પહેલું ફૂલ જે ખીલે છે આપણા બીજા ઇમામ. આ મુનાસિબત ઉપર રસૂલ ખુદા ખુશહાલ છે. રસૂલ ખુદા પોતાના નવાસાને જોઈ એટલા રાજી થયા, એટલા ખુશ થયા, પોતાના હાથે એમના કાનમાં અઝાન કીધા, એકામત કીધા, પોતે અકીકો કરાવ્યા અને એટલા રાજી હતા પોતાના ફરઝંદને જોઈને. આપણા ઉલમા ફરમાવે છે કે ઈ વાયદો કે જે કુરાન મજીદમાં સૂરે કૌસરની સૂરતમાં ખુદાએ કહ્યો હતો કે એ રસૂલ, તમારી નસ્લ આગળ વધશે ને તમારા દુશ્મન અબતર છે, એની જાણે એમ કે તફસીર બનીને આપણા બીજા ઇમામ ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ આ દુનિયામાં તેઓ તશરીફ લાવ્યા. આ મુબારક મોકો, અહેલે બેતના ઘરાનામાં ખુશીનો મોકો, અને આપણે પણ અહેલે બેતના ચાહવા વાળા હોવાના લીધે એમની ખુશીમાં ખુશ થવું આપણી ફરજ બને છે. આ મોકા ઉપર કુરાન મજીદનો મહિનો છે, માહે મુબારક રમઝાન છે. ચાહું છું કે આપણા બીજા ઇમામની કુરઆની સીરતના બારામાં કઈ બયાન કરું કે આપણા બીજા ઇમામ કુરઆનના બારામાં શું ફરમાવે છે અને કુરઆનથી ઇમામે હસન કેવી રીતના જવાબ આપતા, એમની સીરતમાં કુરઆન મજીદની આયતો કેવી રીતના જોવા મળતી. ટૂંક સમયમાં મુખ્તસર વાતોને મારે બયાન કરવી છે. આપણા બીજા ઇમામ કુરાન મજીદના બારામાં બયાન કરે છે કે કુરાન મજીદ કયામતના દિવસે આવશે, ખુદ કુરઆન આગળ વધશે અને અમુક લોકોને જન્નત તરફ દોરીને લઈ જશે અને અમુક લોકોને જહન્નમમાં ધકેલી દેશે. ખુદ આ કુરાન મજીદ યજીઉ યૌમલ કિયામah કાઇદન વસાઇકા, અમુક લોકોને રહેનુમાઈ કરીને હાથ પકડીને દોરીને લઈ જશે જન્નત તરફ, અને અમુક લોકોને આ જ કુરાન જહન્નમમાં ધક્કો મારશે, જહન્નમની અંદર દાખલ કરશે. કયા લોકોને જન્નત તરફ અને કયા લોકોને જહન્નમ તરફ? ઇમામ આગળ ફરમાવે છે કે ઈ લોકો કે જે
કુરાને હલાલ કરેલી વાતોને હલાલ જાણતા હોય, અહલ્લુ હલાલા વહરમુ હરામા, અને જે વાતોને ખુદાએ કુરાનમાં હરામ કીધી છે એને હરામ જાણતા હોય, આ લોકોને ખુદા કુરાનના જરિયાથી જન્નતમાં દાખલ કરશે. હલાલ જાણવું અને હરામ જાણવું. ખુદાએ કુરાન મજીદમાં અમુક કામો કરવાના કીધા, અમુક નથી કરવાના કીધા. એ વાતોને ધ્યાનમાં લઈ એના ઉપર અમલ કરવું અને જિંદગી જીવવી, આ આપણી જવાબદારી છે. ક્યારેક ઘણા લોકો સવાલ કરતા હોય, ભાઈ કુરાનમાં ક્યાં લખેલું છે, કઈ ચોપડીમાં લખેલું છે, ક્યાં છે કુરાનની અંદર, કોણે આ વાત કીધી કે આ ચીજ વાજિબ છે? ના, ખુદાએ જે કંઈ કીધું એના ઉપર આપણું યકીન, કુરાનની આયતો ઉપર એક એક હર્ફ ઉપર આપણું ઈમાન. આ હદીસોની અંદર આપણે કઈ ચર્ચા કરી શકીએ કે હદીસોની સનદ જોવામાં આવે, કઈ કિતાબમાં લખ્યું છે, રાવી કોણ છે, કયા આલિમે લખ્યું છે, કોની હદીસ છે, કયા સિલસિલાથી આપણા સુધી પહોંચી, પણ કુરાનની આયતો વિશે ના. કુરાને જે કંઈ હલાલ કીધું એના ઉપર અમલ કરવાનો છે, જે કંઈ હરામ કીધું એનાથી બચવાનું છે. કુરાન ખોલવાનો આ સમયગાળો છે. કુરાનની અમુક આયતોને લઈને ઇન્સાન પોતાની જિંદગીને પારખે જોઈ, કુરાને આ કરવાનું કીધું છે, હું કરું છું કે નહીં? કુરાને આ ચીજોથી બચવાનું કીધું છે, હું એનાથી બચું છું કે નહીં? જો આપણા જિંદગીમાં કોતાહી દેખાતી હોય તો આપણી ભૂલ છે, બાકી કુરાને જે કંઈ કીધું એના ઉપર આપણું ઈમાન હોવું જોઈએ. ઇમામ કહે છે, જે કોઈ હલાલ ને હલાલ જાણતું હોય, હરામ ને હરામ જાણતું હોય, વ આમનુ બિમુતશાબિહતિહી, અને કુરાનની ઈ આયતો કે જે મુતશાબિહ છે, સખ્ત આયતો છે, સમજવી મુશ્કેલ છે, પેલી નજરમાં ના સમજાય, ક્યારેક તફસીરોને વાંચો તો પણ મુશ્કેલ છે સમજવું. એ આયતો ઉપર પણ ઇન્સાન ઈમાન લાવે. ભલે મને નથી સમજાતું, મારી અક્લ ત્યાં સુધી નથી પહોંચતી, પણ આ આયત ઉપર હું ઈમાન રાખું છું. આ ત્રણ બાબતો જેની જિંદગીમાં જોવા મળતી હોય, કુરાનની મુતશાબિહ આયત ઉપર ઈમાન, સખ્ત આયતો ઉપર ઈમાન, જે હલાલ કીધું છે એના ઉપર અમલ, જે હરામ કીધું છે એનાથી કોઈ બચે, આ જ કુરાન છે કે જે ઇન્સાનને જન્નત તરફ દોરીને લઈ જશે. આગળ મૌલા ફરમાવે છે, વયસુકુ કૌમન ઇલન નાર, આ કુરાન અમુક લોકોને જહન્નમમાં ધકેલી દેશે. કોણ લોકો? વયઉ હુદૂદહુ વ અહકામહ વસ્તહલ્લુ મહારિમહ, જે કોઈ આ કુરાને નક્કી કરેલી હદને પાર કરશે, જે કોઈ કુરાને હરામ કીધેલી ચીજ ઉપર એને હલાલ જાણશે, જે કોઈ કુરાનની હુરમતને નહીં જાળવે, આ કુરાન છે કે જે એને જહન્નમમાં લઈ જશે. આ કુરાનના બારામાં આપણા બીજા ઇમામની હદીસ, કુરાનની તિલાવત કરવાના બારામાં આપણા બીજા ઇમામની હદીસોને હું જોઈ રહ્યો હતો, કિતાબમાં મળે છે કે કેટલી આયતો છે કે જેની ફઝીલતને ખુદ આપણા બીજા ઇમામ બયાન કરે છે. એક હદીસ મુતાલિયા દરમિયાન નજરોથી પસાર થઈ, આપણા બીજા ઇમામ ફરમાવે છે, ઇમામનું નામ લો જેથી આપ લોકો સલવાત પણ પડશો. આપણા બીજા ઇમામ, ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલા ફરમાવે છે કે સૂરે હશ્રની છેલ્લી 3 આયત, જે કોઈ એની તિલાવત કરે ને સવારના અને રાતના, જે કોઈ આ આયતોની તિલાવત કરે ને, ખુદા એને શહાદતની મોત અતા કરશે. એ આમ નોર્મલ મોતથી પણ દુનિયાથી જાય ને તો એના ઉપર શહાદતની મોહર લગાડવામાં આવશે. કોઈ સવારના પડે અને દિવસના ભાગમાં ગુજરી જાય, રાતના પડે અને રાત દરમિયાન જો દુનિયાથી ચાલ્યો જાય, શહાદતનો દરજ્જો એને મળે છે આ 3 આયતોની તિલાવત કરવા વાળા. સૂરે હશ્રની છેલ્લી 3 આયતો, 3 આયતોની શરૂઆત થાય છે હુવલ્લાહ, અને ત્યારબાદ અલ્લાહની સિફતો, અલ્લાહના મુબારક નામો એની અંદર બયાન થયા છે. લગભગ 17 નામ ખુદાવંદે આલમના 3 આયતોમાં બયાન થયા છે. જે કોઈ એની તિલાવત કરશે સવાર સાંજ, ખુદા એને શહાદતનો દરજ્જો અતા કરે છે. આ હતી કુરાનની ફઝીલત, કુરાનની આયતોની ફઝીલત
અને ખુદ કુરાન ઉપર અમલ કરવામાં આપણા ઇમામોથી આગળ બીજું કોણ હોઈ શકે? ઇમામની આદત ઈ હતી, ઇમામની સિફત ઈ હતી કે જ્યારે મસ્જિદે જતા સારામાં સારા કપડાં પહેરતા, બહેતરીન લિબાસ પહેરીને તેઓ મસ્જિદે જતા. પૂછવામાં આવ્યું, મૌલા, સારા સારા કપડાં પહેરીને તમે આવો છો? ઇમામ ફરમાવે છે જવાબની અંદર, હા, અમારું આ કામ કુરાનની આયતની મુતાબિક છે. મૌલાનો જવાબ આ હતો કે ઇન્નલ્લાહ તઆલા જમીલુન યુહિબ્બુલ જમાલ. ખુદા પોતે ખૂબસૂરત છે, એની ઝાત ખૂબસૂરત છે અને પોતે ખૂબસૂરતીને પસંદ કરે છે. ફઅતજમ્મલુ લિરબ્બી, હું ખુદાના માટે પોતાને જમીલ અને ખૂબસૂરત અને સુશોભિત બનાવું છું. કુરાને આ વાતનું હુકમ આપ્યો છે, આ વાત કરવાનું કીધું છે. આગળ ફરમાવે છે વહુવા યકૂલ ખુદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ. આ આયત છે કુરાનની. ખુદુ ઝીનતકુમ ઇન્દા કુલ્લી મસ્જિદ. જ્યારે પણ મસ્જિદે જાઓ પોતાને મુઝય્યન બનાવી, સારા કપડાં પહેરી અને મસ્જિદે જાઓ. ખુશબુદાર કપડાં પહેરીને સારા આદાબમાંથી છે કે જે ઇમામ પોતાના અમલના જરિયાથી આપણને શીખવાડે છે કે હું સારામાં સારા લિબાસને મારા ખુદાની ખુશનુદી માટે, એની ઇબાદત કરવા માટે, એના હુઝુરમાં જવા માટે હું સારા લિબાસ પહેરીને આગળ વધું છું. ઇમામ કુરાન મજીદની આયતો થકી લોકો સાથે ગુફ્તગુ કરતા, લોકોને જવાબ આપતા અને ક્યારેક તો એવું બનતું દુશ્મનો સાથે ઇમામને કંઈ ખિતાબ કરવાનો મોકો મળે, દુશ્મનોને પણ કુરાનની આયતોથી જવાબ આપતા સામેવાળો લાજવાબ થઈ જતો. કિતાબની અંદર મેં વાંચ્યું કે યઝીદ લાનતુલ્લાહ અલૈહ, યઝીદ એક દિવસ આપણા બીજા ઇમામની બાજુમાં આવીને, ઇમામની સામે આવીને એક એવો શબ્દ કહે છે, એવા બુરા શબ્દોને કહે છે, એક એવી વાત બોલે છે. યઝીદ બહુ લાંબી ઉંમર નથી એની, જવાનીમાં જ હલાક થઈ ગયો હતો. 34-35 વર્ષની ઉંમર હતી ત્યારે એ હલાક થઈ ગયો. બીજા ઇમામના જમાનામાં એ જવાન હતો, લગભગ 20 વર્ષની આસપાસ એની ઉંમર હશે. 20-22 વર્ષની ઉંમરમાં બીજા ઇમામની સામે આવીને એક વાત કહે છે એ હસન, મારા દિલમાં તમારા પ્રત્યે ખૂબ નફરત છે. એવું શું છે તમારી અંદર કે મારા દિલમાં તમારા માટે કઈ માન જ નથી, કઈ મોહબ્બત જ નથી, નફરત અને કીનો ભરેલો છે તમારા માટે. યઝીદ આવી વાતનો ઇઝહાર કરે છે, બોલે છે આપણા બીજા ઇમામને. ઇમામ એની સામે જોઈને કુરાનથી જવાબ આપે છે કે છે નોર્મલ છે ને, નોર્મલ છે કે તારા દિલમાં અમારી મોહબ્બત ના હોય, બલકે અમારો બોગ્ઝ અને નફરત અને કીનો તારા દિલમાં ભરેલો હોય. આ વાતનો સબૂત તું કુરાન મજીદમાં જો. કુરાન મજીદની અંદર સૂરે ઇસરાની 64મી આયતમાં શૈતાનના બારામાં ખુદાવંદે આલમે બયાન કર્યું છે કે શૈતાન અમુક લોકોના માલમાં પણ શરીક હોય, અમુકની ઔલાદમાં પણ શરીક હોય. ખુદા ના કરે કોઈના માલમાં શૈતાન પાર્ટનર અને ભાગીદાર હોય, હરામ ચીજોને એ દાખલ કરતો હોય. કે છે માલમાં પણ શૈતાન ક્યારેક દાખલ થાય, ક્યારેક નસ્લમાં ને ઔલાદમાં ને નુતફામાં પણ શૈતાન દાખલ થાય. તું એમાંથી છો, તું એમાંથી છો. તારા નુતફામાં શૈતાન શામિલ છે તો પછી તારા દિલમાં અમારી મોહબ્બત ક્યાંથી હોય? કુરાનની આયતથી ઇમામ એને લાજ, એ માથું ઝુકાવીને ચાલતી પકડે છે. જવાબ આપવાનો કોઈ ચાન્સ જ નહોતો ઇમામની સામે, કેમ કે ઇમામ કુરાન પડ્યા. આવી જ રીતના દુશ્મનો સાથે જ્યારે મુનાઝરો થતો, ઇમામનો અહેલે બાઈતનો એક દુશ્મન છે જેનું નામ છે વલીદ. આ વલીદ ઈ છે કે જે નમાઝની હાલતમાં, બલકે કહું કે શરાબની હાલતમાં, નશાની હાલતમાં સુબહની નમાઝ પઢાવવા આવે છે. કૂફાનો હાકીમ હતો ને હુકુમત તરફથી, નશાની હાલતમાં મહેરાબમાં નમાઝ પઢાવવા આવે છે, સુબહની નમાઝ 4 રકાત પઢાવે છે. આ ઈ છે વલીદ.
એને જ્યારે લોકોએ પકડીને લાવે છે ખલીફાની પાસે, ત્રીજા ખલીફાની સામે આવીને કહે છે કે આને શરાબની હદ જારી કરવામાં, એને સજા આપવામાં આવે. કોઈ ના હતું કે જે આ વલીદને, આટલું મોટું માથું, એને કોઈ સજા આપે? આટલી મશહૂર હસ્તી હતો પોતે, અને શોહરત સારી વાતોમાં ને બુરી વાતોમાં એમાં મશહૂર હતો. કોણ એને આ પાસે જાય, કોણ એને સજા આપે? ખુદ મૌલા અલીએ પોતાના હાથે એને સજા આપી છે. આ છે વલીદ. એની દુશ્મની મૌલા અલી પ્રત્યે જગ જાહેર હતી, બધા જાણતા હતા. એક વખત ઇમામે હસનની સામે આવી જાય છે. ઇમામને જ્યારે જોયા એટલે શરૂ કરે છે મૌલા અલીની બુરાઈ કરવાનું, બુરા શબ્દો બોલવાનું. જ્યારે બોલતો હતો, બોલીને એના મોઢાના શબ્દો પૂરા થયા એટલે ઇમામ એની સામે જોઈને કહે છે કે હું શું કહું તારા બારામાં? તું એને બુરા કહે છે, તું એની બુરાઈ કરે છે કે જેને ખુદાએ 10 ફેરે પોતાની કિતાબમાં મુમિન તરીકે યાદ કર્યા છે. મૌલા અલીની ફઝીલત છે ને, 10 ઠેકાણે ખુદાએ મુમિન કહીને મૌલા અલીની ફઝીલતને બયાન કરી. એ વલીદ, તું એને બુરાઈ કરે છે, તું એને બુરા કહે છે જેને ખુદા 10 ઠેકાણે કુરાનમાં મુમિન કહેતો હોય. અને એ વલીદ, તને ખુદાએ કુરાનમાં ફાસિક તરીકે યાદ કર્યો છે. આ બધા લોકો કબૂલ રાખે છે. દરેક મુસલમાનોની તફસીરમાં લખેલું છે, સૂરે હુજુરાતની 6ઠી આયત, યા અય્યુહલ્લઝીના આમનુ ઇન જાઅકુમ ફાસિકુન ફતબય્યનુ. એ ઈમાન લાવવા વાળાઓ, જ્યારે કોઈ ફાસિક, કોઈ ગુનેહગાર જે જાહેરમાં ગુનાહ કરતો હોય, ઈ માણસ કે સમાચાર લઈને આવો, એમને ના માની લ્યો, તપાસ કરો. બધા લોકો કહે છે આ આયતનો મિસ્દાક વલીદ છે. ઈ આવ્યો તો ખોટા સમાચાર લઈને, ઈ અફવા ફેલાવી રહ્યો હતો, અને ખુદાએ આ આયતને નાઝિલ કરી. ખુદા તને ફાસિક નોમે કરે છે, ફાસિક તરીકે યાદ કરે છે. તું બુરાઈ કરે છે ઈ હસ્તીની કે જેને 10 ઠેકાણે ખુદા વખાણ કરે છે અને એના ઈમાનનો તઝકરો કરે છે. ઇમામ આ રીતના એને લાજવાબ, કોઈ જવાબ જ નથી રહેતો એની પાસે. જ્યારે ઇમામ કુરાનની આયતની તિલાવત કરે, ઇમામની જિંદગીમાં કુરાન, ડગલે ને પગલે કુરાન. 2 નમૂના બયાન કરીને હું વાતને પૂરી કરીશ, જો તમે એક બાવાઝે બુલંદ સલવાતનો મને સહારો આપશો. ઇમામની જિંદગીમાં કુરાન આપણને દેખાતું. એક દિવસ ઇમામ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, પોતાની સવારી પર હતા, અને રસ્તા પર બેઠેલા અમુક ફકીરો, ગરીબ લોકો જમી રહ્યા હતા, પોતાનો સુફરો બિછાવીને બેઠા હતા. ઇમામ એની સામે જુએ છે, એ લોકોની નજર પણ ઇમામ પર ગઈ. આ લોકો ઇમામને દાવત આપે છે, હલુમ્મલ ગઝા યબ્ન રસૂલિલ્લાહ, આવો મૌલા અમારા સુફરા પર, આવો બિસ્મિલ્લાહ. ઇમામ આ મોકા ઉપર, ઇમામનું રિએક્શન તમે જુઓ. આપણને કોઈ ચાલતા માણસ રસ્તા પર બેસીને કંઈ ખાવા માટે બોલાવે તો એક દિલમાં ખ્યાલ તો આવે ને, મારી જેવી હસ્તી, હું રસ્તા પર બેસું આ લોકોની સાથે, એના સુફરા ઉપર. ઇમામ આવો કઈ વિચાર ના કર્યા. એમ ના વિચાર્યા કે હું તો જન્નતના જવાનોનો સરદાર, હું રસૂલનો નવાસો, મારે જ્યારે જમવું હોય તો અમારા ઘરે જન્નતથી ખાણા આવતા હોય, હું આ ફકીરોની સાથે બેસીને જમું? કોઈ એવો વિચાર કર્યા વગર તરત જ ઇમામ સવારીને રોક્યા, નીચે આવે છે, એ લોકોના સુફરામાં એમની સાથે બેઠા અને કુરાનની આયતની તિલાવત કરે છે. ઇન્નલ્લાહ લા યુહિબ્બુ, ખુદા પસંદ નથી કરતો એવા લોકોને કે જે તકબ્બુર કરતા હોય, જે અભિમાન કરતા હોય. ખુદા એવા લોકોને નથી ચાહતો. હું તવાઝુ, નમ્રતા, મોદેસ્તીની સાથે આ લોકોના સુફરા ઉપર બેઠીશ. ઇમામ બેઠા. હવે એ લોકોના સુફરા ઉપર શું હોય? સુકાયેલી રોટીના ટુકડા હતા. ઇમામ એને નોશ ફરમાવ્યા. જેમાં ત્યારબાદ ઇમામ એ લોકોને કહે છે, ભાઈઓ, તમે મને બોલાવ્યો, મેં તમારી દાવતને કબૂલ કરી, હવે હું તમને દાવત આપું છું, તમે મારી દાવતને કબૂલ કરો. ઇમામ આ બધાને લઈને જાય છે પોતાના ઘરે.
પોતાના ઘરે પોતાના સુફરા ઉપર બેસાડે છે. હમણાં સુફરાની વાત પણ હું બયાન કરીશ. ઇમામ પોતાના સુફરા ઉપર બેસાડે છે, ભરપેટ જમવાનું આપે છે, બધાને એક એક લિબાસ આપ્યા, અમુક રકમ ઇમામ એને આપ્યા અને ઇજ્જત એહતરામની સાથે એ લોકોને વિદાય કરે છે. આ મોકા ઉપર જ્યારે એ લોકો જઈ રહ્યા હતા, ઇમામના સાથીઓ જોઈ રહ્યા હતા, ઇમામના અસહાબ જોઈ રહ્યા હતા કે ઇમામ એ લોકો સાથે બેઠા અને એ લોકોને ઘરે લાવ્યા, જમાડ્યા. અસહાબની સામે જોઈને ઇમામ ફરમાવે છે, ભાઈઓ તમે જોયું, ઈ લોકોએ મારી દાવત કરી, મેં ઈ લોકોની દાવત કરી. આ બે દાવતોને તમે જોયા, પણ જુઓ આ બંને દાવતોમાં ફરક ઈ છે કે ફઝીલત ઈ લોકોની દાવત સાથે છે. શા માટે? કારણ કે ઈ લોકોએ જ્યારે મને દાવત કરી, મારી સામે ઈ બધું રાખી દીધું જે એમની પાસે હતું. એમની પાસે રોટલીના ટુકડા સિવાય બીજું કઈ ના હતું, પણ જે હતું બધું રાખી દીધું. હું એની દાવત કર્યો, મેં બધું એની સામે નથી રાખ્યું, મારા માલમાંથી એક હિસ્સો, એક ભાગ રાખ્યો છે. દાવત ઈ લોકોની ફઝીલત ધરાવે છે. અને બીજી દલીલ ઈ છે, એમની દાવત પહેલા હતી, મારી દાવત એની જવાબમાં હતી. પહેલા ઈ લોકોએ દાવત કરી, પછી મેં દાવત કરી. પોતાની આ દાવત બાદ ઇમામ ઈ લોકોની દાવતના વખાણ કરે છે. આ જ ફરક છે ને આમ લોકોમાં ને દુનિયાવાળાઓમાં. દુનિયાવાળા આપીને પોતાના વખાણ કરતા હોય, આલે મુહમ્મદ ઈ છે જે ફકીરોને ખવડાવીને ફકીરોના વખાણ કરતા હોય. એક સલવાર પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને બીજો નમૂનો આપણે આ દર્શના સિલસિલામાં જ બયાન કર્યા હતા કે ઇમામની એક કનીઝ બાગમાંથી એક ફૂલ તોડીને લાવી ઇમામની ખિદમતમાં પેશ કરે છે. ઇમામ એ ફૂલને લીધા, એની ખુશ્બુને સૂંઘ્યા અને બદલામાં એ કનીઝને આઝાદ કરી દે છે. જા તને રાહે ખુદામાં અમે આઝાદ કરી. ત્યારે ઇમામના સાથીઓએ સવાલ કર્યો, મૌલા આ એક ફૂલની કિંમત ક્યાં અને કનીઝની આઝાદી ક્યાં? એક કનીઝ જો ખરીદવા જઈએ 100 દિરહમ, 500 દિરહમ, 1000 દિરહમની આવે, અને તમે આ એક ફૂલ કે જેની કિંમત 1 દિરહમ પણ નથી, તમે એને રાહે ખુદામાં આઝાદ કરી દીધા. ત્યારે ઇમામ કુરાન મજીદની આયત પડે છે કે જ્યારે પણ કોઈ તમને સારા શબ્દો કહે, તમે બદલામાં એના કરતા વધારે સારા શબ્દો કહો. જે કોઈ તમારી સાથે નેકી કરે, તમે એના કરતા વધારે નેકી કરો. ખુદાના આ અદબ પ્રમાણે, ખુદાની આ આયત પ્રમાણે જે કોઈ અમારી સાથે થોડીક નેકી કરે છે, અમે એની સાથે બહુ વધારે નેકી કરીએ છીએ. કુરાનની આયતથી પોતાના આ અમલને ઇમામ મનસૂબ કરે છે, મુસ્નદ કરે છે. ઇમામની આ કુરાની સીરત, ઇમામની સીરત અને ઈ પણ કુરાની સીરત, એ કાશ ઇમામના ચાહવા વાળાઓની જિંદગીમાં ઉતરી જાય. ઈ આશાની સાથે આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા ઇમામની આ વિલાદતની ખુશીને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.